નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ઈશુદાન ગઢવી ચૈતર વસાવાની જે સજા થઈ છે તેને લઈને તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાનો ગુનો કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કર્યું છે, તેમના પર સરકાર કિન્નાખોરી રાખી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ડરાવી ધમકાવીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના તમામ પ્રયત્ન કર્યા, પણ જ્યારે એ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે ચૈતરભાઈ વસાવા પર ડે ટુ ડે કેસ ચલાવીને 7 વર્ષની સજા કરાવી દેવામાં આવી। આ અન્યાયને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતા, બહેનો અને દીકરીઓમાં ભારતીય જનતા પાર્ટી સામે ભારે રોષ છે અને આખા ગુજરાતમાં આનો વિરોધ થઈ રહ્યો છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી 26 તારીખે તમામ જિલ્લાઓમાં આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારા સાથે જનજાગૃતિ અભિયાન કે રેલી કાઢીશું। ત્યારબાદ તારીખ 28 અને 30 તારીખે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ અંતર્ગત વિધાનસભા અને જિલ્લા પંચાયત સ્તરે 1000 જેટલી નાની મોટી બેઠકો કરી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેઇન ચલાવીશું અને લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ બનેલા અને ગરીબ ખેડૂતો, આદિવાસીઓ માટે લડનારા અને એક લોકપ્રિય ધારાસભ્યના ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસમાં ફસાવીને આ સજા કરાવી છે। આ કાનૂની લડાઈ માટે આજે જ અમારા 8 નિષ્ણાત વકીલોની એક ટીમ બનાવી છે, જેમાં દિલ્હીના સ્તરના તેમજ ગુજરાતના નામાંકિત વકીલો સામેલ છે। આગામી 2-3 દિવસની અંદર જ આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં જશે અને આ સજા વિરુદ્ધ અપીલ કરવા જઈ રહ્યા છે। આ મામલાને આમ આદમી પાર્ટી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે, લડવું પડશે તો પણ લડશે। તો ચૈતરભાઈ અને તેમના સાથીઓને માટે આમ આદમી પાર્ટી સર્વોચ્ચ અદાલત સુધી લડવા માટે એકદમ તૈયાર છે। તો આવો દર્શક મિત્રો આપણે સાંભળીએ ઈશુદાન ગઢવીને કે તેમણે વધુમાં આ બાબતને લઈને શું કીધું। વસાવાને આપે જોયું હશે કે એક ભાજપના ધારાસભ્ય હોય તેમને તરત નિર્દોષ છૂટી જાય છે, ક્લીન ચીટ મળી જાય છે, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાની ભૂલ કરી છે, ગુનો કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનો ગુનો કર્યો છે, એટલે ભાજપે સામ દામ દંડ ભેદ કરીને ડરાવીને ધમકાવીને ભાજપમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે એમના ઉપર ડે ટુ ડે કેસ ચલાવડાવીને 7 વર્ષની સજા જે આપી છે ચૈતરભાઈ વસાવાને, જેને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતા, બેન, દીકરીઓમાં તો વિરોધ છે જ ભાજપને લઈને, પણ આખા ગુજરાતમાં એનો વિરોધ છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે અમે 26 તારીખે તમામ જિલ્લાઓમાં આઈ સપોર્ટ ચૈતર વસાવા કરીને એક માર્ચ કાઢવાના છીએ। પછી 28 તારીખે પણ એક કાર્યક્રમ છે અને 30 તારીખે પણ અમે કાર્યક્રમ આયોજિત કર્યું છે એમના, જેમાં વિધાનસભા વાઇઝ અને જિલ્લા પંચાયત વાઇઝ 1000 જેટલી નાની મોટી મીટિંગો કરીને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સાઇન કેમ્પેન પણ અમે કરીશું અને લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ, એક ગરીબ ખેડૂત આદિવાસી માટે લડનાર ધારાસભ્યને ભાજપે ખોટા કેસમાં ફસાવીને 7 વર્ષની જેલની સજા કરાવડાવી છે। અને આ મામલે આજે જ અમે અમારી અહીંયા 8 જેટલા વકીલોની ટીમ બનાવી છે, જેમાં દિલ્હી લેવલથી પણ છે અને ગુજરાત લેવલથી પણ સારા નામાંકિત વકીલો છે, જે હાઈકોર્ટમાં આગામી 2 થી 3 દિવસની અંદર આ કેસમાં અમે અપીલમાં જવાના છીએ અને આ મામલે અમારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનું થશે। તો ચૈતરભાઈ અને સાથી મિત્રો માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છે। તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં આગામી તેમની સરકાર સામે શું રણનીતિ હશે તેની તેમણે જાહેરાત કરી હતી। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો દર્શક મિત્રો તમે આ અંગે આપનું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, જો તમે અમારું આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।